સંગમ ન્યૂઝલેટર. દર મહિને ખેડૂતો માટે પ્રકાશિત થતું માસિક કૃષિ ન્યૂઝલેટર એટલે સંગમ કૃષિ ન્યૂઝલેટર. આ માસિક અંતર્ગત ખેડૂતોને ખેતીવાડી વિષયક તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ ન્યૂઝલેટરમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રે થયેલા નવા સંશોધનોની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત માર્કેટયાર્ડ અને બજાર ભાવ, નાબાર્ડ બેંક, ખેતી બેંક તથા વિવિધ સરકારી અને સહકારી યોજનાઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિઓની સરળ સમજૂતી આપવામાં આવે છે. સંગમ વિડીયો કેન્દ્ર. સંગમ વિડીયો કેન્દ્ર પરથી ઓડિયો વિડીયો સિસ્ટમથી આધુનિક ખેતી પદ્ધતિ અંગે ખેડૂતોને સંપૂર્ણ અને સરળ પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવે છે. સંગમ વિડીયો કેન્દ્ર ખાતે વિડીયો મારફત પ્રણાલીગત અને આધુનિક ખેતી વચ્ચેનું અંતર દર્શાવી આધુનિક પદ્ધતિની સરળ રીતો વિડીયો મારફતે બતાવવામાં આવે છે. ખેડૂતો જે તે પાકની વાવણીથી કાપણી સુધીની માહિતી સરળતાથી સમજી શકે છે. સંગમ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ બહાર પડ્યા છે ફોન દ્વારા અને મેગેઝિન દ્વારા કે વિડીયો સ્ટડી દ્વારા, તે બહુ અમારા ગામડામાં આશીર્વાદરૂપ છે. અમારે કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો અત્યારે સંગમ ટ્રસ્ટ દ્વારા મળી શકે છે. સંગમના નિષ્ણાત. ગ્રામીણ વિસ્તારમાં સર્જાતા વિવિધ પ્રશ્નોના નિવારણ માટે શિક્ષણ અને સમજ આપવા માટે નિયમિત અને નિશ્ચિત સમય આપની પાસે હાજર એવા સંગમના નિષ્ણાંત. ગ્રામ સભાઓ તથા અનેકવિધ ચર્ચા અને શિબિર કાર્યક્રમો, નિષ્ણાતો મારફતે આધુનિક વિકાસ માટેના યોજાતા ક્રમબદ્ધ કાર્યક્રમો, જીવન સાથે સંકળાયેલી સમસ્યાઓનું નિષ્ણાતો દ્વારા રૂબરૂ સમાધાન. A to Z એજન્સી. પ્રોજેક્ટ વિકાસ અંતર્ગત ગામડાઓમાં પ્રાથમિક એકમની સ્થાપના કરવામાં આવે છે, જે એકમને A to Z એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. ગામડાના વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના નિવારણ માટે એક એવો સ્પેશિયલ વિભાગ જરૂરી છે કે જે ગામડાના લોકોને સ્થાનિક ધોરણે પૂરતી માહિતી અને માર્ગદર્શન આપી શકે, કે જેની મદદથી ગ્રામીણ જીવન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન લોકોને ગામમાં ને ગામમાં જ મળતું થાય. આથી સંગમ દ્વારા ગામડાઓમાં એક પ્રાથમિક એકમની સ્થાપના કરવામાં આવી છે, જે એકમને A to Z એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. A to Z એજન્સીની મુખ્ય સુવિધાઓ: ખેતી વિષયક માર્ગદર્શન, શૈક્ષણિક સહાયના અરજી ફોર્મ તથા શૈક્ષણિક સલાહ સૂચન, આરોગ્યલક્ષી સેવાઓ, પર્યાવરણ જાળવણી અને જાગૃતિ કાર્યક્રમો, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ કાઢી આપવા, ઓથોરાઇઝ્ડ પેન કાર્ડ સેન્ટર, એર ટિકિટ, રેલવે ટિકિટ, મોબાઈલ બેલેન્સ અને ઇન્ટરનેટ સુવિધા, સાપ્તાહિક મેગેઝિન અને ન્યૂઝપેપર લવાજમ કલેક્શન સેન્ટર, જીવન વીમો અને સામાન્ય વીમાની સેવાઓ, કેપિટલ ગેઇન ટેક્સના બોન્ડ, પબ્લિક ઇશ્યુ ફોર્મ, મ્યુચ્યુઅલ ફંડ, યુલિપ, પેન્શન પ્લાન વગેરે. ગામડાની અંદર શિક્ષણના અભાવના કારણે ઘણા બધા એવા થિયરિટિકલ પ્રશ્નોનું પણ સર્જન થાય છે. જેમ કે ગામડાની અંદર કોઈને લાઇટ કનેક્શન લેવું છે, લેબોરેટરી કરાવવી છે, ડ્રાઇવિંગ લાયસન્સ કરાવવું છે, પેન કાર્ડ કરાવવું છે, તો એના કઈ ટાઈપના ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાં જવું, શું કરવું, કોને મળવું, આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. આ દરેક પ્રશ્નોના નિવારણ માટે ગામની અંદર એક એજન્સીની સ્થાપના કરવામાં આવે છે. સંગમ ટ્રસ્ટ એક મંડળી ઓપન કરે છે કે જે મંડળીને A to Z એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. A to Z એજન્સી મારફતે ગામની અંદર સ્થાનિક ધોરણે ઉપસ્થિત થતા આવા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, યુલિપ, પેન્શન પ્લાન, જનરલ લાઈફ ઇન્સ્યોરન્સ, એર ટિકિટ, રેલવે ટિકિટ, મોબાઈલ બેલેન્સ, આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નોનો નિવારણ
નિવારણ માટે શિક્ષણના અભાવને કારણે ડોક્યુમેન્ટ્સથી માંડી અને એની જેટલી કંઈ ફોર્માલિટી છે દરેકમાં તકલીફ ક્રિએટ થાય છે. તો આ બધા જ મુદ્દાઓના સોલ્યુશન્સ માટે ગામમાં એક મંડળીની સ્થાપના થાય છે કે જે મંડળી મારફતે ગામની અંદર સ્થાનિક ધોરણે લોકોને થતા આવા બધા જ પ્રશ્નોનું નિવારણ મળી રહે અને ગામનો સ્થાનિક આ માણસને મંડળીના ઇન્ચાર્જ સ્વરૂપે સોંપવામાં આવે છે કે જેની મદદથી ગામનો સ્થાનિક માણસ જ એને એની ભાષામાં એટલે કે ખેડૂતનું શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી અમુક એવા શબ્દો સમજી નથી શકાતા તો એને એની ભાષામાં સમજાવી શકે એના માટે આ એક આખી એજન્સી તૈયાર કરવામાં આવે છે કે જે એજન્સીને A to Z એજન્સી તરીકે ઓળખવામાં આવે. AA સ્માર્ટ ગ્રામીણ મોલ. ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સામગ્રી તથા જીવન જરૂરી ચીજ વસ્તુઓ છેક છેવાડાના માણસ સુધી પહોંચી શકે તે માટે AA સ્માર્ટ એટલે કે ગ્રામીણ મોલની રચના કરવામાં આવી છે. AA સ્માર્ટ ગ્રામીણ મોલની મુખ્ય સુવિધાઓ. AA સ્માર્ટ ગ્રામીણ મોલમાં 3 વિભાગો તૈયાર કરવામાં આવે છે. વિભાગ 1 A to Z એજન્સી. જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના વેચાણ માટે A to Z વિભાગની શરૂઆત કરવામાં આવી છે કે જેની મદદથી ગ્રામીણ લોકોને જરૂરી A to Z તમામ વસ્તુઓ મૂળ ભાવે પહોંચતી કરી શકાય. વિભાગ 2 કૃષિ વિભાગ. ગામડામાં ખેડૂતોને ખેતી સંબંધિત ઊભી થતી મુશ્કેલીઓના નિવારણ માટેનો રામબાણ ઇલાજ. ખેતી સંબંધી A to Z વસ્તુઓનું વેચાણ, ખેતીલક્ષી કોઈ પણ સમસ્યાનું સમાધાન, ટપક ફુવારા પદ્ધતિ, આધુનિક સાધન સામગ્રી, ગ્રીન હાઉસ, નર્સરી, ખેતી ઉત્પાદનના યોગ્ય ખરીદ વેચાણ માર્કેટની વ્યવસ્થા, સંસ્થા તરફથી ખેતીને લગતા સહયોગ માટે નિયમિત અને નિશ્ચિત સમયે નિષ્ણાતોની હાજરી. વિભાગ 3 શિક્ષણ. શિક્ષણ વિષયક સાહિત્ય અને સામગ્રી પૂરતા પ્રમાણમાં વાજબી ભાવે મળી રહે તે માટે શિક્ષણ વિભાગની રચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં દેશભરમાં ખુલી રહ્યા છે AA સ્માર્ટ. રાષ્ટ્રના વિકાસ માટે લોકોએ પરિવર્તન લાવવું જ રહ્યું. સામાજિક પરિવર્તન લાવવા માટે લોકોને પૂરતી માહિતી, સમજણ આપવી જોઈએ. સંગમ ટ્રસ્ટનો આ સહિયારો પ્રયાસ પ્રોજેક્ટ વિકાસ કે જેમાં રૂરલ ડેવલપમેન્ટ માટેની નાની નાની બાબતોને પણ ધ્યાનમાં લઈ એવા પ્રચાર પ્રસાર માધ્યમો તૈયાર કરવામાં આવ્યા છે કે જેની મદદથી આધુનિક વિકાસની વિચારધારાને સાદી અને સ્પષ્ટ ભાષામાં અલગ અલગ માધ્યમો વડે રજૂ કરવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં દરેક ભારતીય બોલે છે, સંગમ જોડ, સબ ચિંતા છોડ. તો હવે આપ વિચારી શકો છો કે સંગમ ટ્રસ્ટના પ્રોજેક્ટ વિકાસની મદદથી ભારતના દરેક ગામમાં 5 રૂપિયાની પેનથી માંડીને પ્લેનની ટિકિટ પણ ગામમાં ને ગામમાં સ્થાનિક ધોરણે મળતી થાય તો આ ગામડાઓનો આધુનિક વિકાસ થયો ગણાય કે કેમ? આ પ્રશ્નના જવાબમાં દરેક ભારતીય બોલે છે કે સંગમ જોડ, સબ ચિંતા છોડ. સંગમ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેક્ટ વિકાસ.